અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બાકલકાથી પિંગલી તરફ જતા રોડ પર આજે એક ડમ્પર પલટી ખાઈ જવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ બાકલકા પિંગલી માર્ગ પર આવેલા મોક્ષધામ નજીક સામેથી આવતા અન્ય વાહનને સાઈડ આપવા જતા અનેક રોડની સાઈડનો ભાગ બેસી જતા ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર રોડની બાજુમાં પલટી ખાઈ ગયું હતું। આ અકસ્માતમાં ડમ્પરને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાની કે ગંભીર ઈજા થઈ નથી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહારની અસર પહોંચી હતી, જો કે બાદમાં જરૂરી કાર્યવાહી હાથ ધરી નાના વાહનો માટે માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વારંવાર આવા અકસ્માતો સર્જાતા વાહન ચાલકોને ખાસ કરીને સાંકડા અને વળાંકવાળા માર્ગો પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે।